આજે સમસ્ત આંબેડકર સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિની ઉજવણી કરાઈ। સુરતના રિંગ રોડ ખાતે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાએ માનવ મહેરામણ ઉમટ્યું। સમગ્ર દેશમાં બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। સુરતમાં આજે સમસ્ત આંબેડકર સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરાઈ। સુરતના રિંગ રોડ ખાતે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાએ માનવ મહેરામણ ઉમટ્યું। સમગ્ર દેશમાં બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ ઉજવવામાં આવે છે, ત્યારે દેશ વિદેશ સાથે ભારતભરમાં પણ ઠેર ઠેર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। આપણા દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે દેશવાસીઓને એકબીજાને શુભકામના પાઠવી। ત્યારે બાબા સાહેબ આંબેડકરના નારા દેશના ચારે ખૂણે લાગી રહ્યા છે। जब तक सूरज चांद रहेगा बाबा तुम्हारा नाम रहेगा ना नाराओ चारे खूणे लागी रह्या छे। त्यारे सूरत शहर अनेक जग्याए रेली अने अनेक जग्याए डॉक्टर बाबा साहेबना कार्यक्रमोनी उजवणी कराई रही छे। मारू नाम कुणाल भाईदास सोनोने, सामाजिक अग्रणी सूरत शहर। आज 14 एप्रिल महामानव विश्वरत्न डॉक्टर बाबा साहेब आंबेडकरजीनी 134મી जन्म जयंती है अने देशभरमा तमाम संविधान में माननारा लोको अने बाबा साहेबना विचारों माननारा लोग आज बहु मोटी संख्या में विश्वभर में उजवणी करी रहा है। तमने खबर हशे कि आ जयंती खाली भारत में नहीं पण देश विदेशों में पण आ जयंती मोटा उत्साह में उजवणी थाय छे। अने आज सूरत शहर में आखू वातावरण आंबेडकरमय बनी गयुं छे। दरेक जग्याए बाबा साहेब आंबेडकरजीना नीला झेंडाओ, तोरणों अने विविध जग्याए परवानगी लईने रेलीओ काढवामां आवी रही है। आज सूरत शहरना तमाम आयोजकों ने अने भीम सैनिकों ने आपना माध्यमथी आंबेडकरजीनी 134મી जन्म जयंती पर ढेर सारी शुभेच्छाएं आपू छूँ अने सारी रीते शांतिथी आ रेली पार पड़े एवी अपेक्षा राखूँ छूँ। जय भीम। चौहान भीमोत्सव समिति सूरत। आज कई प्रकार उजवणी कराई? आज 134 वर्ष पहला भारत देश में सूर्यना तेज जेवा चमकता एक बाळकनो जन्म थयो, जेनुं नाम भीम पाडवामां आव्युं। जीवन में बाळपणथी ज खूब एमने गरीबी जोई, गरीबीनी साथे अभ्यास कर्यो। 6 वर्षनी उंमरमां पोतानी माताने गुमावीने पण ए व्यक्तिए पोतानो आत्मविश्वास न खोयो। अपार दुख, यातना अने समाजमां जे असमानता फैलायेली हती तेना कारणे तेमनी साथे थयेला भेदभावो, ए भेदभावोनी वच्चे पण तेमणे अभ्यास करीने पोताना लक्ष्यांकने हासिल कर्यो अने लक्ष्यांकने हासिल करीने एवी डिग्री मेळवी के तेमने आजे सिम्बल ऑफ नॉलेज तरीके ओळखवामां आवे छे। 190 देशों में तेमना स्टेच्यू लाग्या छे अने आखा भारत देशનું જેમણે એક લોકશાહીનું સંવિધાનના એક જે બંધારણના ઘડવૈયા કહેવાયા એવા વ્યક્તિનો આજે જન્મદિવસ છે। આવા પવિત્ર દિવસે હું સતીશ ચૌહાણ સમગ્ર ભારત દેશના વાસીઓને તેમની જન્મજયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। તેમના જીવનમાંથી જે આપણને શીખવા મળે છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, તો હું દેશના તમામ ભાઈઓને બહેનોને વિનંતી કરું છું કે તેમના આપણે વાક્યોને જીવનમાં ઉતારીને तेमनी जेम संघर्ष करीने आपणा भारत देश ने एक बुलंद ऊंचाई पर लई जईशुं। जय भीम, जय भारत। बापूजी सुरेशभाई शुं कहेशो आज ठेर ठेर देश में विदेश में बाबा साहेब आंबेडकर जन्म जयंती उजवाई रही है, शुं कहेशो आजना दिवसे? विश्वरत्न भारत रत्न बोधिसत्व डॉक्टर बाबा साहेब आंबेडकरजीनी आ 134મી जन्म जयंती आपણા દેશમાં જ નહીં સમગ્ર વિશ્વ ધૂમધામથી ઉજવી રહ્યા છે। એટલા માટે કે ડૉક્ટર સાહેબ આંબેડકરે જે બંધારણ, જે સંવિધાન આ દેશને આપ્યું છે આવું મૌલિક સંવિધાન આખા વિશ્વમાં કશે નથી। અને માટે સંવિધાનથી દેશ ચાલે છે। પણ જેમ અમારા પ્રમુખશ્રીએ કીધું આજે સંવિધાનને બદલવાની વાત કરે છે। સંતો કહે છે કે ધર્મ પર આધારિત સંવિધાન હોવા જોઈએ, કેટલાક કહે છે કે સંવિધાનને બદલી નાખો, કેટલાક સંવિધાનને બાળી રહ્યા છે। ત્યારે એક સમયે આ બંધારણને માથે લઈ ચાલનાર દેશના વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્ર મોદીજી જ્યાં રહે છે દિલ્હીમાં, ત્યાં જંતર મંતર પર સંવિધાનને બાળી નાખવામાં આવેલ। ત્યારે આજે આપણે સૌની જવાબદારી છે કે બાબા સાહેબ આંબેડકરે આવું બંધારણ બનાવ્યું છે કે જેતા થકી સમગ્ર ગરીબથી લઈને અમીર સુધીને ન્યાય અને મૌલિક અધિકાર મળ્યા છે। મહિલાઓને મનુસ્મૃતિમાં કોઈપણ પ્રકારના અધિકાર નહીં હતા, એને ખાલી ચૂર ને મૂલ એટલે પરિવાર જો અને પરિવારના વિકાસ કરો એ સિવાય કશો અધિકાર નહીં હતો। પણ બાબા સાહેબ સંવિધાનમાં આવી તરતૂત બનાવી કે આજે એક આદિવાસી દેશના રાષ્ટ્રપતિ છે, એક વિધવા દેશના પ્રધાનમંત્રી હતી, आ एक महिला देश पायलट है, मुख्यमंत्री है, कलेक्टर है। आ बाबा साहेबना संविधानना लीधे है। अने माटे अमारुं स्पष्ट कहेवुं छे कि ज्यां सुधी सूरजना चांद रहेशे संविधानने कोई पण आज आवी नहीं शकशे। माटे आजे लोकशाही बचाव संविधान बचाव यात्रा डॉक्टर आंबेडकरजीना जन्म जयंतीना पावन पर्व पर सांजे 4 कलाके सूरत रेलवे स्टेशन सरदार वल्लभभाई पटेल साहेबना प्रतिमाने पुष्प अर्पण करीने आ
સંવિધાન બચાવો લોકશાહી બચાવો યાત્રા અને વિશ્વ શાંતિ સદભાવ યાત્રા નીકળશે. જેનો સંદેશ એક જ છે કે આ દેશમાં કોમી એકતા, ભાઈચારા, બંધુત્વ, કરુણા અને મૈત્રી અને પંચશીલના તત્વો પર આ દેશ ચાલે છે. તો ભગવાન બુદ્ધના વિચારોને જાળવી રાખવા માટે સંવિધાનમાં જે તરતૂત છે, જે અત્યારે જ કહેવામાં આવ્યું કે અમને શિક્ષાથી વંચિત કરો, બાબા સાહેબ આંબેડકરે કીધું શિક્ષિત બનો, સંગઠિત બનો અને પોતાના હકના અધિકાર માટે સંઘર્ષ કરો. આજે અમે લોકો શિક્ષણથી વંચિત થયા છે. અમે એટલે કેવલ દલિત જ નહીં, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી અને તમામ ગરીબ લોકો, કેમ કે શિક્ષણનું ખાનગીકરણ થઈ જવાથી જે સરકારી સ્કૂલો છે બંધ થઈ રહી છે અને માટે ગોર ગરીબ છોકરાઓ હવે ભણી શકતા નથી. એટલે બાબા સાહેબના સિદ્ધાંતને નષ્ટ નાબૂદ કરવાનું કામ સરકારમાં બેઠેલા મનુવાદી તત્વો કરી રહ્યા છે. અને માટે આ બાબા સાહેબના જન્મજયંતિથી અમારો એક જ સંદેશ છે કે આ દેશને બચાવવા માટે, સંવિધાનને બચાવવા માટે, લોકશાહીને જીવંત રાખવા માટે સૌ એક થઈને બાબા સાહેબ આંબેડકરના વિચારોને લઈને ચાલવાનો સમય આવી ગયો છે. સૌને ડૉક્ટર આંબેડકર જન્મજયંતિના પાવન પર્વ પર હાર્દિક શુભકામનાઓ. પ્રેસના મિત્રોને બહુ બહુ શુભકામનાઓ અને ફરીથી આ રેલીમાં આપ સૌ જોડાઓ આવી અપીલ કરું છું. જય ભીમ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.